જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ. આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ એક ચર્ચા કરીશું વાસ્તુશાસ્ત્ર અનુસાર ઈશાન ખૂણાની. મિત્રો, આપ કહેશો કે મહારાજજી જ્યારે બી કોઈ વાસ્તુ અનુસાર વાત કરે છે મહત્વપૂર્ણ જ વાત કહે છે, પણ હું આપણને સચોટપણે કહું છું કે વાસ્તુની જે બી ચર્ચાઓ હોય છે એ ખૂબ જ મહત્વપૂર્ણ જ હોય છે. એ કેવલ વાર્તા કહેવા ખાતર નથી હોતી, કારણ કે મકાન આપણે વાસ્તુ અનુસાર નિર્માણ કરવું છે તો એમાં આપણા બાળકો, આપણા જે ભવિષ્ય છે એનું નિર્માણ થતું હોય છે, તો એ વાત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આવો મિત્રો, હું આપણને દર્શાવું કે આજે ઈશાન ખૂણા વિશે. ઈશાન ખૂણામાં આપણે ક્યારેય કોઈ સ્ટોર રૂમ નું નિર્માણ કરવું ના જોઈએ મિત્રો. ઈશાન ખૂણામાં સ્ટોરેજ ન કરવો જોઈએ. ઈશાન ખૂણામાં આપણે ક્યારે પણ સીડી એટલે કે દાદરનું નિર્માણ ન કરવું જોઈએ. મિત્રો, જો જાણતા અજાણતા આપણે દાદરનું નિર્માણ કર્યું છે તો એ પણ એક વાસ્તુ દોષ આપણે ત્યાં ઉપસ્થિત કર્યો છે. કારણ કે જે ઘરમાં ઈશાન ખૂણામાં દાદર હોય છે, ત્યાં સીડી હોય છે, તો એ ઘરના વ્યક્તિઓ દરેક ટેન્શનોમાં જ રહેતા હોય છે. ઈશાન ખૂણામાં જે ઘરમાં દાદર બનાવેલો છે એ ઘરમાં હોસ્પિટલ ક્યારેય બંધ થતા જ નથી હોતા. એ ઘરના વ્યક્તિઓ હર હંમેશના માટે ટેન્શનોમાં જ રહેતા હોય છે, કારણ કે ઈશાન ખૂણામાં એમને દાદરનું નિર્માણ કર્યું છે, ત્યાં સ્ટોરેજ બનાવ્યો છે. એક વાસ્તુ દોષ છે, અને વાસ્તુ દોષ ક્યારે બી ઘરના કોઈ પણ વ્યક્તિઓને સંપત્તિથી જપીને રહેવા નથી દેતા. એટલે મિત્રો, જો કદાચ વાસ્તુ અનુસાર આપનું મકાન નિર્માણ હોય તો જ આપણને એમાં ખૂબ આનંદ અને આપણા પ્રગતિના દ્વાર ખુલતા રહે છે. જય માતાજી.